મિત્રો, મારું નામ ગોવર્ધન છે અને મારી ઉંમર 50 વર્ષની છે. હું ગામડામાં રહું છું. મારે 20 વીઘાની જમીન છે. ટ્રેક્ટર છે, બોર છે, ગાડી છે, પણ લાડી નથી. મિત્રો, મારી પત્ની 2 વર્ષ પહેલાં મૃત્યુ પામી હતી. ત્યારથી હું એકલો ખેતરમાં જ રહું છું. મારે 2 દીકરા છે જે ગામમાં મોટું મકાન છે ત્યાં રહે છે અને બંને ટાઈમ મારા માટે જમવાનું આપી જાય છે. મારે કોઈ પ્રસંગ હોય અથવા કાંઈ ખાસ કામ હોય તો ગામમાં જવાનું અને હવે એકલું રહેવાની આદત પડી ગઈ છે અને મને એકલું ગમે છે. મિત્રો, હું એકલો હોઉં ત્યારે મારા કૂતરા સાથે મસ્તી કરું છું અને સૂઈ જાઓ. મને આ લાઈન વધારે ગમે છે. મને આ ઉંમરે પણ કૂતરા સાથે મસ્તી ના કરું તો ઊંઘ નથી આવતી. અને મારો કૂતરો પણ તંદુરસ્ત અને ડાયો છે. મારા હાથને ટચ કરે છે એટલે ઊભો થઈ જાય છે. પણ પાછલા 2 વર્ષથી મારા કૂતરાએ નથી જોઈ. મારા કૂતરાને કોણ બતાવે? હું મારા કૂતરાની આજુબાજુ ઘાસ નથી રહેવા દેતો અને એકદમ ચોખ્ખું રાખતો. પણ એક દિવસની વાત છે, હું ખેતરમાં હતો. બપોરનું જમવાનું જમી લીધું હતું. ખેતરમાં હું એકલો જ હતો. ખેતરમાં 3 રૂમવાળું મકાન છે. એક રૂમમાં તો સ્ટોર રૂમ હતો, એક રૂમમાં હું રહેતો, એક ખાલી પડી રહેતો હતો. બપોરના સમયે હું જમીને ખાટલા પર જરાક આડો પડ્યો. ત્યાં તો મારો કૂતરો જાગી ગયો અને બહાર આવવા મથી રહ્યો હતો. મેં વાઘા નીચે ઉતાર્યા અને ફટાક લઈને બહાર આવી ગયો. તેની સાથે મસ્તી કરવા લાગ્યો. એવામાં એક બાઈ આવી. તે મને જોઈ રહી હતી. મેં તેને નહોતી જોઈ. પછી તેણે મને બૂમ પાડી, કોઈ છે ઘરમાં? હું તરત જ બધું સરખું કરીને બહાર આવ્યો તો બાજુના ખેતરની વિધવા બાઈ હતી. તેની ઉંમર અંદાજે 40 વર્ષની હતી. તેણે મને કહ્યું કે, બાપુજી, તમે મારો પાવડો આપો ને, હમણાં પાછો આપી દઈશ. હું તેને પાવડો આપવા ગયો પણ મારો કૂતરો તંબુ તાણી રહ્યો હતો. તે બાઈની નજર ત્યાં હતી. હું શરમાયો. તેણે પૂછ્યું, આ શું છે બાપુજી? મેં કહ્યું, આ મારો કૂતરો છે. તેણે કહ્યું, તમારો કૂતરો મારે જોવો છે. પછી મેં કહ્યું કે તો ચાલો ઘરમાં. અમે બંને ઘરમાં ગયા અને મેં તેને મારો કૂતરો બતાવ્યો. તે ચોંકી ગઈ અને બોલી, આવો મોટો ખૂંખાર કૂતરો મેં ક્યારેય જોયો નથી અને લીધો પણ નથી. પછી મેં ટાઈમ ન બગાડતા તેને મારા કૂતરા પાસે બેસાડી દીધી. તે ઊભી થઈ ગઈ અને મને કહ્યું, તમારો કૂતરો કરડે છે? મેં તેને કહ્યું, એ તો થોડીવાર અવાજ કરશે, પછી કંઈ નહીં થાય. એમ કહીને ફરી મારા કૂતરા પાસે બેસાડી તો ફરી ઊભી થઈ ગઈ. પછી તે પાછી ફરીને બહાર જવા લાગી તો મારા કૂતરાએ પાછળથી એવો ધક્કો માર્યો કે તેણે ચીખ પાડી, બાપુજી, મરી ગઈ. તમારો કૂતરો મોટો છે, મારા કપડાં ફાડી જશે. તમારો કૂતરો બહાર કાઢો. પણ ત્યાં ફરી વખત કૂતરાએ એક નવો હુમલો કર્યો અને તે તો બેહોશ પડી ગઈ. મેં કૂતરાને બહાર કાઢ્યો અને તે બાઈને થોડું પાણી પાયું. તે ખાસ કંઈ નહીં બોલી નહીં, કારણ કે આગળનો ભાગ પહેલેથી જ મોટો હતો. કૂતરાભાઈએ આગળ બરાબર બખાઈ અને વળી પાછો વળી ગયો તો બોલી, બાપુજી, ફાટી ગઈ. હવે મને જવા દ્યો. ક્યાં સુધી ચાલુ રાખીશું? પણ મેં તેની એક ન સાંભળી. તેણે કહ્યું, બાપુજી, ધીરે ધીરે. મને એવો અવાજ સાંભળી મજા આવી ગઈ અને હું પણ થાકી ગયો. 5 મિનિટ એમને એમ પડી રહ્યો. પછી કૂતરાને મેં પટ્ટા વડે શાંતિથી બાંધી દીધો. પેલી બાઈ પણ જતી રહી અને પછી તો તે અવારનવાર આવતી, મસ્તી કરવા અને મારા કૂતરાને રમાડવા માટે વાડિયા આવી જતી. તો દોસ્તો, વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ફરી મળીશું આપણે એકવાર નવા વિડીયોમાં અને આવતીકાલે એકવાર નવી વાર્તામાં. ત્યાં સુધી આવજો મિત્રો. અને ક્યાં મિત્રોએ ડુંગળીનું વાવેતર કરેલું છે અને ત્યાં અત્યારે કૂતરો લઈને વાડીએ છૂટા છે તે જરૂર જણાવજો મિત્રો. ધન્યવાદ મિત્રો. બાય બાય.